હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું પ્રજાપતિ સુરેશ. તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ ફોર યુ. મિત્રો, લાસ્ટ પીરિયડની અંદર આપણે વિદ્યુતભાર શું છે, વિદ્યુતભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિશે ભણી ગયા હતા અને હવે આજે આપણે એને થોડુંક આગળ લઈ જઈએ. આજે આપણે વાત કરીશું કે ભાઈ વાહક પદાર્થ કેવી રીતે બને છે અને અવાહક કોને કહેવામાં આવે છે. એટલે કે પદાર્થને વાહક ક્યારે કહેવાય છે અને પદાર્થને અવાહક ક્યારે કહેવાય છે એના વિશે અભ્યાસ કરીશું. અને ત્યાર પછી જે ટેક્સ્ટ બુકમાં નથી તેનો પણ આપણે ઉલ્લેખ કરીશું કે ભાઈ વિદ્યુત ભારની મૂવમેન્ટના આધારે એનું ક્લાસિફિકેશન કેટલી રીતે કરી શકાય છે તેનો અભ્યાસ કરીશું. અને ત્યાર પછી આપણે કોઈ પણ પદાર્થને ચાર્જ કેટલી રીતે કરી શકીએ, કોઈ પણ પદાર્થને ચાર્જ કેટલી રીતે કરી શકાય છે એની જુદી જુદી રીતો ભણીશું. અને ત્યાર પછી એના રિલેટેડ એક દાખલો છે એની ચર્ચા કરીશું. તો હવે આગળ વધીએ. તો સૌપ્રથમ પ્રશ્ન છે મિત્રો, વાહકો અને અવાહક. તો પ્રશ્ન થાય કે વાહક કોને કહેવાય, અવાહક કોને કહેવાય. તો ધોરણ 10 માં તમે આના વિશે ભણી ચૂક્યા છો, તો થોડી ઘણી માહિતી તમારી પાસે હશે. તમે કહેશો કે ભાઈ વાહક કોને કહેવાય, તો કે જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે એને વાહક કહેવાશે, અને જે વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી એવા પદાર્થને આપણે અવાહક કહેવાય છે. તો વસ્તુ તો એકદમ સાચી જ છે, તમે સાચા છો, તમને માહિતી છે જ કે વાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય. પણ આપણે અહીંયા એ રીતે ભણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ પદાર્થ વાહક કેવી રીતે બને છે અને અમુક પદાર્થો અવાહક કેમ રહી જાય છે, એ શા માટે વાહક બની શકતા નથી, અથવા તો જે વાહક પદાર્થો છે એની અંદર પણ ઘણી બધી કેટેગરી આવે છે કે કયો પદાર્થ વધારે સારો વાહક કહેવાય, કયો પદાર્થ ઓછો વાહક કહેવાય, કયો પદાર્થ વધારે સારો અવાહક કહેવાય અને કયો પદાર્થ સામાન્ય અવાહક પદાર્થ કહેવાય છે. તો એના વિશે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પ્રશ્ન મિત્રો મારો તમને એ છે કે ધારો કે આ કોઈ એક પદાર્થ છે અને તમને એમ પૂછે કે આ પદાર્થનો ચાર્જ કેટલો. તો તમને ખબર છે ઇલેક્ટ્રોન થિયરીના આધારે કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એનો નેટ ચાર્જ જે છે તે 0 હોય છે. એનો મીનિંગ એ છે કે એની અંદર જેટલા પ્રોટોન હોય છે એટલા ઇલેક્ટ્રોન પણ હોય છે. એટલે આ પદાર્થનો નેટ ચાર્જ 0 હોય છે. પણ એનો મીનિંગ એ નથી કે આની પાસે ચાર્જ નથી. એની પાસે ચાર્જ એટલે કે વિદ્યુતભાર છે, કારણ કે વિદ્યુતભાર વગર તો કોઈ વસ્તુ શક્ય નથી ને. કારણ કે એટમ એટલે કે પરમાણુ શાનો બનેલો છે, તો કે ભાઈ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને એની ફરતે ઇલેક્ટ્રોન જે ફરે છે એના વડે એટમ બને છે. તો પરમાણુ વડે અણુ બને છે, અણુ વડે કણ બને છે અને કણ વડે પદાર્થો બને છે અને આપણે બનીએ છીએ. તો હું એમ કહી રહ્યો છું કે મારા શરીરમાં પણ ચાર્જ છે અને તમારા શરીરમાં પણ ચાર્જ છે, અને આ પદાર્થમાં પણ ચાર્જ છે અને આ ચોકસ્ટિકમાં પણ ચાર્જ છે. પણ પ્રશ્ન છે કે નેટ ચાર્જ કેટલું છે, તો કે નેટ ચાર્જ 0 છે. એનો મીનિંગ શું થાય કે જેટલા પ્રોટોન છે અંદર એટલા ઇલેક્ટ્રોન પણ છે. અને પ્રોટોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવા છે? સમાન. ઇલેક્ટ્રોનનું માઇનસ છે અને પ્રોટોનનું પ્લસ છે, બે ભેગા થાય તો શું થઈ જશે? 0 થઈ જશે. એટલા માટે નેટ ચાર્જની વાત કરે ત્યારે જવાબ શું આવશે મિત્રો? 0. પણ એમ કહેવામાં આવે કે શું આ પદાર્થની અંદર વિદ્યુતભાર છે? તો જવાબ આવશે હા. કેટલો? તો કે 0. કેમ? તો કે જેટલા વિદ્યુત પ્રોટોન આ પદાર્થમાં છે એટલા જ એ પદાર્થમાં ઇલેક્ટ્રોન પણ છે, માટેનો બેઝિક સરવાળો 0 થાય છે. સમજ પડી ગઈ? તો આ જે પદાર્થ છે એ પદાર્થને આપણે અહીંયા ડ્રો કરીને બતાવીએ. ધારો કે આ એ જ પદાર્થ છે જેને આપણે અત્યારે બતાવ્યો છે અને આ પદાર્થનો વિદ્યુતભાર કેટલો છે? તો કે 0. નેટ ચાર્જ કેટલો છે? 0. વિદ્યુતભાર છે? તો કે હા. કેટલો? તો કે જેટલા ધન વિદ્યુતભાર હશે એટલા ઋણ વિદ્યુતભાર હશે, બટ નેટ ચાર્જ 0 છે. તો આ જે પદાર્થ છે તે વાહક ક્યારે બનશે? તો એના વિશે આપણે થોડુંક સમજાવીએ કે મિત્રો તમને ખબર છે કે પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા થઈને શું બનાવે છે? ન્યુક્લિયસ બનાવે છે. અને આ જે ન્યુક્લિયસ છે એની ફરતે કોણ ફરે છે? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. કરે છે કે નહીં? આ તો માહિતી છે ને તમને કે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે. યસ. તો હવે
તો હવે જો મિત્રો આપણે એક પ્રશ્ન કરીએ કે ભાઈ ઓછામાં ઓછું તાપમાન કેટલું, આ પૃથ્વી પરનું ઓછામાં ઓછું તાપમાન કેટલું, તો કે નિરપેક્ષ તાપમાન છે જેને આપણે કહીએ છીએ 0 કેલ્વિન તાપમાન. શું કહીએ છીએ? 0 કેલ્વિન તાપમાન. હવે 0 કેલ્વિન તાપમાનનો મીનિંગ શું થાય? તો કે -273°C. યાદ રાખો કે 0°C પર પાણી બરફ બની જાય છે. આપણે તો -273°C ની વાત કરીએ છીએ, જેને આપણે 0 કેલ્વિન તાપમાન કહીએ છીએ. એટલા નીચા તાપમાન પર પદાર્થ કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતો નથી. હવે આપણે એમ કહીએ કે ભાઈ પદાર્થને ધીમે ધીમે આપણે ઉષ્મા આપીએ છીએ અને ઉષ્મા આપતા 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 આપણે ઓરડાના તાપમાન સુધી આવી જઈએ છીએ. ક્યાં સુધી આવી જઈએ છીએ? ઓરડાના તાપમાન સુધી આવી જઈએ છીએ. તો શું થશે કે જે વખતે આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા નહીં હોય તો એ ગતિ નહીં કરતો હોય, અને પછી જેમ જેમ એને ઉર્જા મળતી જાય છે તો એ શું કરશે? એની ફરતે જે છે એ જે ત્રિજ્યા સાથે ગતિ કરશે. તમને ખબર છે કે જેમ વેગ વધે છે તેમ આનું જે અંતર છે ન્યુક્લિયસ થી એ પણ શું થાય છે? વધે છે. તો જેમ જેમ ઉર્જા આપીશું તેમ તેમ આ ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થશે? વધારો થશે. તેમ તેમ આ ન્યુક્લિયસ થી વધારે ને વધારે શું થશે? દૂર થતો જશે. અને એક સમય એવો આવશે કે બહારથી મળતી જે ઉર્જા છે, બહારના એટમોસ્ફિયરમાંથી મળતી જે ઉર્જા છે એના કરતા ઓછી ઉર્જા આ ન્યુક્લિયસ પ્રોવાઈડ કરે છે એવું આને ફીલ થશે. તો કે ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસ દ્વારા લાગતું જે બળ છે એના કરતા એટમોસ્ફિયર દ્વારા લાગતું જે બળ છે એ વધી જાય છે. તે વખતે શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન જે આમ ફરતો 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 હવે જે છે ત્યાંથી દૂર થઈ જશે. આ ઇલેક્ટ્રોનને જ્યારે એટલી ઉર્જા મળી જાય કે ન્યુક્લિયસની આજુબાજુ ન ફરે, ઇલેક્ટ્રોન છૂટો થઈ જશે. ઇલેક્ટ્રોન છૂટો થઈ જશે તો પછી એ હવામાં નહીં જશે, એ પદાર્થમાં જ રહેશે. ધારો કે પરમાણુની વાત કરીએ તો આમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે તો આ શું થઈ જશે મિત્રો? ધન વિદ્યુતભારિત થઈ જશે. તો આ થઈ ગયો ધન વિદ્યુતભારિત, અને આ ઇલેક્ટ્રોન જે છે તે એની વચ્ચેની જગ્યામાં ક્યાંક અનિયમિત ગતિ કરતો હશે. એ જ રીતે બીજો પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે, ત્રીજા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે, ચોથામાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે, પાંચમામાંથી છૂટો પડે, છઠ્ઠામાંથી છૂટો પડે. તો આમ શું થયું કે આ જે ધન વિદ્યુતભારિત આયનો થઈ ગયા અને સાથે સાથે એમની વચ્ચે ઇલેક્ટ્રોન અનિયમિત રીતે ગતિ કરી શકે છે. આ બધા ઇલેક્ટ્રોન હવે આ ન્યુક્લિયસની ફરતે જે ચક્કર લગાવે છે એમાંથી મુક્ત થઈ ગયા, એટલે હવે એ પોતાની ઈચ્છા મુજબ ગમે તે દિશામાં ફરી શકે છે. જે રીતે આપણે ધારો કે કોઈ બેંક પાસેથી લોન લઈએ છીએ, તો જ્યાં સુધી એના હપ્તા પૂરા નહીં થાય ત્યાં સુધી આપણે બેંકના આંટા મારવા પડે છે કે નહીં? આ ઇલેક્ટ્રોન જ કામ કરે છે મિત્રો. શું કામ કરે છે? કે ન્યુક્લિયસ પાસેથી એને ઉર્જા ઉછીની લીધેલી છે, એટલે કે જ્યાં સુધી એની પાસે એટલી ઉર્જા નહીં આવશે કે એને આપી શકે ત્યાં સુધી ઇલેક્ટ્રોન એની ફરતે જ ફરશે. જે રીતે આપણે લોન લઈએ છીએ તો જ્યાં સુધી લોન ના ભરાય ત્યાં સુધી આપણા બેંકને આંટા મારવા જ પડે છે, હા કે ના? અને જેવી આપણી લોન ભરાઈ જાય, જેવી આપણી બેંકની લોન ભરાઈ જાય કે તરત જ આપણે બેંકના આંટા મારવાનું બંધ કરી દઈએ છીએ અને આપણે આપણી દુનિયામાં મસ્ત થઈ જઈએ છીએ. આપણે જે ઈચ્છા હોય એ રીતે ફરી શકીએ છીએ. તો હવે જો ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા આવી જાય ન્યુક્લિયસ કરતા વધુ કે જેથી એ બહાર નીકળી જશે, અને જે રીતે આપણે બેંકના આંટા મારવાના બંધ કર્યા એ રીતે આ ઇલેક્ટ્રોન પણ ન્યુક્લિયસના આંટા મારવાનું બંધ કરી દેશે. અને એ જે છે એને આપણે શું કહીએ છીએ? ફ્રી ઇલેક્ટ્રોન કહીએ છીએ. શું કહીએ છીએ? ફ્રી ઇલેક્ટ્રોન. આ ફ્રી ઇલેક્ટ્રોન આ પદાર્થની અંદર મુક્ત રીતે ફરી શકે છે, પદાર્થમાંથી બહાર નીકળી શકતા નથી, પણ પદાર્થની અંદર જ મુક્ત રીતે ગતિ કરે છે. તો આ થઈ ગયા હવે મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે મિત્રો જો કે આ જે વાહક પદાર્થ છે એ વાહક પદાર્થને આપણે ધારો કે પોટેન્શિયલ ડિફરન્સ આપીએ છીએ પ્લસ અને માઈનસ નો. આ છેડાને પ્લસ આપીએ છીએ, આ છેડાને શું આપીશું? માઈનસ પોટેન્શિયલ ડિફરન્સ આપીશું. તો શું થશે કે આ જે ધન વિદ્યુતભાર છે આ ધન વિદ્યુતભારને અંદરની તરફ ધકેલવાનો પ્રયત્ન કરશે અને આ ઋણ વિદ્યુતભારને જે છે તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. કારણ કે આપણને ખબર છે કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. તો આ ધન વિદ્યુતભાર ધારો કે આ ઇલેક્ટ્રોનને અહીંથી આમ બહાર ખેંચે છે,
ધારો કે જેવો આ ઇલેક્ટ્રોન અહીંથી બહાર લેશે તો આ આખા પદાર્થ પાસે જેટલા ધન વિદ્યુતભાર છે એના કરતા ઓછો ઋણ વિદ્યુતભાર થયો કે નહીં? તો આ આખો પદાર્થ જે છે એ ધન વિદ્યુતભારિત થઈ જશે. જેવો એ ઇલેક્ટ્રોન બહાર જશે કે આખો પદાર્થ જે છે તે ધન વિદ્યુતભારિત થઈ જશે. હવે આ ધન વિદ્યુતભારિત થઈ જશે એટલે અહીંયા રહેલો જે ધન વિદ્યુતભાર જે છે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ અંદરની તરફ બોલાવી લેશે. એટલે ઇલેક્ટ્રોન આવી જશે અંદર એટલે આ ફરી પાછો થઈ જશે ન્યુટ્રલ. સમજ પડી ગઈ? ફરી પાછો આ ધન વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને ખેંચશે, ફરી પાછો અહીંયાનો ધન વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને અંદર ખેંચશે. તો આમ સતત પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો આ ઇલેક્ટ્રોન અંદર આવી જશે અને આમ આ વાહકની અંદર જે છે એ ઇલેક્ટ્રોન શું કરવા લાગી જાય છે? ગતિ કરવા લાગી જાય છે. ઇલેક્ટ્રોન શું કરવા જાય? એક જ દિશામાં ગતિ કરવા લાગી જાય છે. અને જ્યારે ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. અને આપણે ખબર છે કે જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે એને શું કહીએ છીએ? વાહક કહીએ છીએ. શું કહીએ છીએ? વાહક. તો એવી રીતે વાહક પદાર્થનું નિર્માણ થાય છે. બોલો સમજ પડી ગયા નહીં? ઓકે. હવે શા માટે પદાર્થો અવાહક રહી જાય છે? તો ધારી લો કે કોઈ બીજો એક પદાર્થ છે જે આપણે અહીંયા બતાવ્યો છે. ફરી પાછા એને જ પ્રશ્ન કે ભાઈ આ પદાર્થ પાસે વિદ્યુતભાર છે કે નહીં? તો કે છે. કેટલો છે? કે જેટલા ધન હશે એટલા જ ઋણ છે. તો નેટ ચાર્જ કેટલો છે? તો કે 0 છે. એકદમ વસ્તુ સાચી. સમજ પડી ગઈ? ચલો હવે આ જે પદાર્થ જેમાંથી બનેલો છે એનો એક પરમાણુ લઈએ છીએ આપણે. ધારો કે આ પરમાણુ છે P અને N વડે ન્યુક્લિયસ બને છે અને આ ઇલેક્ટ્રોન એની ફરતે ગતિ કરે છે. યાદ રાખજો મિત્રો કે દરેક પદાર્થના પરમાણુ અલગ અલગ હોય છે. બરાબર? દ્રવ્યની જાત પર આધાર રાખે છે. હવે તમે જો આ જે પરમાણુ જે છે એનો જે ઇલેક્ટ્રોન છે કે જે આ પદાર્થનો માટે જેનાથી આ પરમાણુ વડે આ પદાર્થ બને છે. હવે જો કે આને પણ આપણે ઉષ્મા આપતા જઈએ છીએ પરંતુ આ જે ન્યુક્લિયસ છે આ ઇલેક્ટ્રોન પર કેવું બળ લગાડે છે? વધારે બળ લગાડે છે. એટલે કે આ ઇલેક્ટ્રોન પર એટમોસ્ફિયરિક ઊર્જા જે મળે છે, બળ લાગે છે એના કરતા ન્યુક્લિયસનું બળ કેવું હોય છે? વધારે હોય છે. અને માટે ગમે તેટલી ઊર્જા વધારવા છતાં આ ઇલેક્ટ્રોન જે છે એ એટમોસ્ફિયરિક ઊર્જા કરતા ન્યુક્લિયસ દ્વારા લાગતું બળ કેવું હોય છે? હંમેશા વધારે હોય છે. અને આવી અવસ્થામાં આ ઇલેક્ટ્રોન જે છે એ આ ન્યુક્લિયસથી છૂટો પડતો નથી. અને ન્યુક્લિયસથી છૂટો ન પડે એટલે પછી આ જે વાહક પદાર્થ આ જે પદાર્થ છે એની અંદર કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે આ બધા એટમ ધારો કે આપણે બતાવીએ, બે બતાવે મોટા પ્રોટોન भी છે, ન્યુટ્રોન भी છે, ઇલેક્ટ્રોન भी છે, પરંતુ એ કોઈ ફ્રી છે નહીં. આ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની ફરતે જ ફરે છે. આ ન્યુક્લિયસ આને છોડતું નથી અને માટે આ ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે, ફ્રી અવસ્થામાં છે નહીં. માટે અહીંયા જ્યારે તમે એને ચાર્જ આપો છો ત્યારે આ ધન વિદ્યુતભાર કોઈ ઇલેક્ટ્રોનને બહાર ખેંચી શકતું નથી. કારણ કે આ જે ધન વિદ્યુતભાર છે એ ફ્રી ઇલેક્ટ્રોનને બહાર ખેંચે છે, બંધિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને બહાર ખેંચી શકતો નથી. માટે કોઈ ઇલેક્ટ્રોન બહાર નહીં આવશે તો અહીંયા ઇલેક્ટ્રોન અંદર પણ નહીં જશે. એટલા માટે અહીંયાથી કોઈ વિદ્યુતભારનું નિર્માણ થતું નથી. કેમ કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત રીતે ગતિ કરતો નથી. તો આવા જે પદાર્થો છે એ અવાહક પદાર્થો બને છે અને આવા જે પદાર્થો છે તે વાહક પદાર્થો બને છે. બોલો સમજ પડી? તો આ રીતે વાહક અને અવાહકનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો શું છે કે આમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે મુક્ત રીતે, માટે વાહક છે. આમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ કરતી નથી, માટે તે અવાહક છે. આમ શોર્ટ અને સિમ્પલ શબ્દ ભાષાની અંદર આપણે એને સમજાવી શકીએ છીએ. બરાબર છે? હવે અહીંયા જે વિદ્યુતભારો ગતિ કરે છે એ વિદ્યુતભારોના જે ગતિ છે એની જે મુવમેન્ટ છે એના આધારે આપણે દ્રવ્યનું જે છે એ વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય તેની વાત કરીએ. તો વિદ્યુતભારોની ગતિના આધારે
દ્રવ્યનું વર્ગીકરણ આપણે કરીએ. તો મિત્રો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે વિદ્યુતભારોની ગતિના આધારે એક જે પદાર્થ આપણને મળે છે એ શું મળે છે? વાહક. ત્યાર પછી બીજો એક પદાર્થ આપણને મળે છે એ મળે છે અવાહક. ત્યાર પછી આપણને મળે છે અર્ધવાહક, જેને આપણે કહીએ છીએ સેમી કંડક્ટર. અને ત્રીજું જે ચોથું જે છે એને આપણે કહીએ છીએ સુપર કંડક્ટર. બુકમાં બે જ આપેલા છે, વાહક અને અવાહક. આ બે આપણે વધારાના લઈએ છીએ કે જેથી આપણને નીટ અને જેડબલઈ માં પણ કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો મિત્રો આપણે આ જ રીતે ભણતા જઈશું. બોર્ડ પણ આપણે ભણાવીએ છીએ, સાથે સાથે લેવલ અપ કરી અને નીટ અને જેડબલઈ ના કોન્સેપ્ટ અને એના ક્વેશ્ચન પણ આપણે કરાવતા રહીએ છીએ. તો ખાસ ધ્યાન આપો, અહીંયા વાહક જે છે એ કોને કહેવાય? તો કે ભાઈ જે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે પ્રવાહને પસાર થવા દે છે, એને આપણે વાહક પદાર્થ કહીએ છીએ. બોલો તો હવે આ વાહક પદાર્થના ઉદાહરણો શું છે? તો પહેલું તો આપણું શરીર છે, તારને પકડે છે તો બોલો કરંટ લાગે છે કે નહીં? અને આપણને કોઈ બીજું પકડે છે તો એને બી કરંટ લાગે છે કે નહીં? એટલે માનવ શરીર, માનવ શરીર એટલે પ્રાણીઓનું બી શરીર આવી જાય છે. ખાસ એ સમજવાનું છે કે માનવ અને પ્રાણી એવું નહીં કે ભાઈ મંકીને અથવા તો વાઘને અથવા તો સિંહને, ટાઈગરને જે છે તે લાઈવ તાર અડે તો એને કરંટ નહીં લાગે, બધાને લાગે છે. બરાબર? જેટલાના શરીરમાં બ્લડ છે, બરાબર, જેટલાના શરીરમાં બ્લડ છે એ દરેકને કરંટ લાગે છે. તો મુક્ત ઇલેક્ટ્રોન હોય એને વાહક કહેવાય, પ્રવાહને પસાર થવા દે છે અને વાહક કહેવાય. તો ઉદાહરણો છે માનવ શરીર છે, પૃથ્વી, જુદી જુદી બધી ધાતુઓ જેને મેટલ્સ આપણે કહીએ છીએ એ દરેકની અંદર કન્ડિશન જોવા મળે છે, એ બધા વાહક પદાર્થો છે ત્યાં કહેવાય. હવે પ્રશ્ન એ છે કે આ વાહક કેટલો વધારે સારો વાહક છે એ કેવી રીતે ખબર પડે? તો મિત્રો આપણે એમ જોઈએ કે જેની કંડક્ટિવિટી એટલે કે વાહકતા એટલે કે કંડક્ટિવિટી, જેની વાહકતા વધુ એ વધુ સારો વાહક. જેની વાહકતા કંડક્ટિવિટી વધુ તે વધુ સારો વાહક પદાર્થ કહેવાય છે. એટલે કે આપણે આ પદાર્થને જેમ જેમ ઊર્જા આપીએ છીએ તેમ તેમ આ ઇલેક્ટ્રોન છૂટો પડે છે ને, એપ્રોપ્રિએટ ઊર્જા મળે છે ત્યારે. તો ધારો કે બહુ ઓછી ઊર્જા આપીએ છીએ ત્યારે જે ઇલેક્ટ્રોન છૂટો પડી જતો હોય તો એ પદાર્થ વધારે સારો વાહક કહેવાશે. તો જેમ આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું તેમ તેમ અહીંથી ઇલેક્ટ્રોન છૂટા પડવાની પ્રોબેબિલિટી કેવી રહેશે? વધારે રહેશે. તો વધારે મુક્ત ઇલેક્ટ્રોન હશે, વધારે મુક્ત ઇલેક્ટ્રોન હશે તો એ પદાર્થ કેવો કહેવાશે? વધારે સારો વાહક કહેવાશે. એટલે કે ઓરડાના તાપમાને જે વાહક પદાર્થ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે ધરાવે છે એ પદાર્થને એટલો વધારે સારો વાહક કહી શકાય. અથવા તો જે પદાર્થની કંડક્ટિવિટી જેટલી વધુ સારી એ પદાર્થ એટલો વધુ સારો વાહક, અને જે પદાર્થની કંડક્ટિવિટી જેટલી ઓછી એ પદાર્થ એટલો ઓછો સારો વાહક છે તેમ કહેવામાં આવે છે. જેમ કે આપણે એલ્યુમિનિયમ અને તાંબાના તાર યુઝ કરીએ છીએ, બરાબર છે? લોખંડના તાર યુઝ નથી કરતા. લોખંડનો તાર તો સસ્તો આવે છે ને, પણ શા માટે આપણે લોખંડના તારનો ઇલેક્ટ્રિસિટી લઈ જવા માટે ઉપયોગ કરતા નથી? કારણ એ છે કે જે લોખંડનો તાર સસ્તો તો છે પરંતુ એની કંડક્ટિવિટી બહુ વધારે સારી હોતી નથી, જ્યારે એલ્યુમિનિયમ અને તાંબાના તારની કંડક્ટિવિટી સારી હોય છે. હવે એલ્યુમિનિયમ અને તાંબાની અંદર પણ તમે જો કે તમે એસી લેવા જશો તો એમ કહેશે કે ભાઈ પ્યોર કોપરનું વાયરિંગ વાળું જે એસી છે તો એની પ્રાઇસ વધારે હશે અને એલ્યુમિનિયમ વાળાની પ્રાઇસ ઓછી હશે. એનું રીઝન શું છે કે કોપર જે છે એ વધારે સારો વાહક છે એમ કહેવાય એલ્યુમિનિયમ કરતા. સમજ પડી ગઈ? તો જે પદાર્થ જેટલો વધારે એટલે કે કંડક્ટિવિટી એની જેટલી વધારે સારી એ પદાર્થ એટલો સારો વાહક કહેવાશે અને એની કિંમત પછી એટલી જ વધારે છે તેમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે અવાહક પદાર્થની વાત કરીએ
તો અવાહક પદાર્થ એટલે શું? તો કે ભાઈ જે મુક્ત ઇલેક્ટ્રોન ન ધરાવે અથવા તો વિદ્યુત પ્રવાહ I જે છે એને પસાર ન થવા દે, વિદ્યુત પ્રવાહ એને પસાર ન થવા દે એને શું કહીશું? આપણે અવાહક પદાર્થ કહીશું. ઉદાહરણ તરીકે શું છે? તો કે ભાઈ રબર છે, પ્લાસ્ટિક છે, અધાતુઓ છે, એ બધા વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતા નથી. સિરામિક છે, આ બધા પદાર્થો આમને ઇલેક્ટ્રોનને પસાર થવા દેતા નથી, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે એને અવાહક પદાર્થો કહીએ છીએ. આ એના ઉદાહરણો છે. હવે આની અંદર જે કેટલો સારો વધારે પદાર્થ વાહક કહેવાય કે અવાહક કહેવાય એના માટે વાહકતા ઇન ધ સેન્સ કે કન્ડક્ટિવિટી આવે છે. તે જે અવાહક પદાર્થો માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આવે છે. શું મળે છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો મિત્રો જે પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલી સારી વધુ એટલો એ પદાર્થ વધારે સારો વાહક. જે પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલી વધારે એ એટલો જ વધારે સારો અવાહક કહેવાય, અને જે પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલી ઓછી એ એટલો ઓછો અવાહક પદાર્થ કહેવાશે. સમજ પડી ગઈ? દાખલા તરીકે આપણે કોઈ એક પદાર્થ લઈએ, ધારો કે આ એક પરમાણુ છે જેમાં ઇલેક્ટ્રોન છે. સમજ પડી ગઈ? હવે આપણે એક્સટર્નલ એનર્જી આપીએ છીએ ને, જો અહીંયા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે એક્સટર્નલ એનર્જી આપીએ છીએ, અને એક્સટર્નલ એનર્જી આપીએ અને જો ઇલેક્ટ્રોન બહાર આવી જાય તો વાહક બની જશે ને, તો એ અવાહક કહેવાશે. હવે અવાહકની અંદર બી કેવું છે કે ધારો કે આપણું જે ટેસ્ટર આવે છે, જોયું હશે ને ટેસ્ટર, લાઈટ ચેક કરવા માટે આપણે પેલા પિન ની અંદર નાખીએ છીએ અને પછી અહીંયા પ્લાસ્ટિક ની અંદર લાઈટ થાય છે, તો આપણે કહીએ છીએ કે કરંટ ચાલુ છે. તો જે ટેસ્ટર છે એને આપણે ઘરના જે વાયરિંગ ની અંદર આપણે યુઝ કરીએ તો આપણને કરંટ બતાવે છે, આપણને કરંટ લાગતું નથી. પણ જો એ જ ટેસ્ટરને આપણે જે મેન લાઈન જે આપણે આવે છે એક સિટીમાંથી બીજી સિટીમાં અથવા તો ઘરની બહારની જે મેન લાઈન છે એ ટેસ્ટરને ત્યાં આપણે ટેસ્ટ કરવા માટે જો યુઝ કરીએ ને મિત્રો, તે પ્લાસ્ટિક બધું જે છે તે બળીને ખાક થઈ જાય, કશું રહેતું નથી. એનો મીનિંગ એ છે કે અહીંયા જે ઉર્જા મળે છે એ આ પ્લાસ્ટિકના જે પરમાણુ છે એમાંના ઇલેક્ટ્રોનને ખેંચવા માટે અસમર્થ છે. પરંતુ હાઈ ટેન્શન જે વાયરિંગ થતું હોય એની અંદર આપણે એ જ ટેસ્ટરનો ઉપયોગ કરીશું તો એ એટલી બધી એનર્જી ક્રિએટ કરે છે કે એ પરમાણુના ઇલેક્ટ્રોનને બહાર ખેંચી લે છે અને પદાર્થ બહાર જે છે એ વાહકતાની અંદર કન્વર્ટ થઈ જાય છે. ક્લિયર? તો હવે તમે જો કે અહીંયા શું થશે, તો કે ધારો કે આપણે એક ઉદાહરણ આપીએ કે ધારો કે આપણે અહીંયા +2 કુલમ, +4 કુલમ, +6 કુલમ, +8 કુલમ આવા વિદ્યુતભાર આપણે આપીએ છીએ, એટલે કે વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ થયો ને ભાઈ. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું છે કે આ ધન વિદ્યુતભાર જે છે આના ઉપર શું લગાડે છે? આકર્ષી બળ લગાડે છે. હવે ધારો કે આ પદાર્થનો ઇલેક્ટ્રોન જે છે એ 2 વિદ્યુતભાર લાગુ પાડે છે ત્યારે બહાર જતો નથી, 4 લગાડે છે ત્યારે બહાર જતો નથી, 6 જેટલો કુલમ વિદ્યુતભાર આપીએ છે ત્યારે એ ઇલેક્ટ્રોન બહાર જાય છે. એટલે હવે એ પદાર્થ કેવો થઈ જાય છે? થોડોક વાહક બની જાય છે. હવે એક બીજું આપણે લઈએ છે બાજુની અંદર. હવે આ જ વિદ્યુતભાર એને બી લાગુ પાડે છે અને આ બાજુનો ઇલેક્ટ્રોન 8 કુલમ આપીએ છે ત્યારે બહાર નીકળે છે, અને આ બાજુ જે છે એ 6 કુલમ આપે છે ત્યારે બહાર નીકળે છે. તો બોલો આ બંને અવાહક પદાર્થોમાંથી વધારે સારો અવાહક પદાર્થ કયો? તો કે વધુ ઉર્જા આપીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, એ વધારે સારો અવાહક કહેવાય. તો 8 કુલમ જેટલો આપણે વિદ્યુત ભાર આપીએ ત્યારે આ પદાર્થનો ઇલેક્ટ્રોન છૂટો પડે છે, જ્યારે આ પદાર્થને 6 કુલમ આપીએ છીએ ત્યારે જેનો ઇલેક્ટ્રોન છૂટો પડી જાય છે, મુક્ત થઈ જાય છે. તો આ બંનેનું કમ્પેરિઝન આપણે કરીએ તો એ પદાર્થની સાપેક્ષે બી પદાર્થ જે છે એ વધુ સારો અવાહક પદાર્થ કહેવાય, કારણ કે બી પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી છે? વધુ. તો જેટલી વધુ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય એટલો એ વધારે સારો અવાહક પદાર્થ કહેવાય. જેટલી સારી કન્ડક્ટિવિટી હોય એટલો એ પદાર્થ વધારે સારો વાહક કહેવાય. તો આ રીતે વાહક અને અવાહકને આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે અર્ધવાહકની વાત કરીએ
તો મિત્રો અર્ધવાહક જે છે તે બંને પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. તે વાહક પણ હોય છે અને અવાહક પણ બની જાય છે, ટેમ્પરેચર પર ડિપેન્ડન્ટ હોય છે. તો હવે કોને કહેવાય? તો કે જે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ ધરાવે. હોલ એટલે શું? તો કે જે જગ્યાએથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો એ જગ્યા ખાલી પડે, એ જે ખાલી પડતી જે જગ્યા છે એને આપણે શું કહીએ છીએ? હોલ કહીએ છીએ. જેનો ડિટેલમાં અભ્યાસ આપણે પાર્ટ 2 ની અંદર સેમિકન્ડક્ટર ચેપ્ટર આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બહુ જ મસ્ત મજા આવશે એની અંદર. ત્યાં આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. અત્યારે ખાલી નામ લખી લઈએ છે. મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય એને આપણે શું કહીએ છીએ મિત્રો? અર્ધવાહક કહીએ છીએ. એ નીચા તાપમાને જે છે તે અવાહક તરીકે વર્તે છે અને ઊંચા તાપમાને વાહક પદાર્થ તરીકે વર્તે છે. મિત્રો આની લાક્ષણિકતા એક એવી છે કે જ્યારે આપણી ઈચ્છા થાય, આપણી રિક્વાયરમેન્ટ અનુસાર એ પદાર્થને આપણે અવાહક બનાવી શકીએ છીએ અને રિક્વાયરમેન્ટ મુજબ એને વાહક બનાવી શકીએ છીએ. વાહકની અંદર વધુ સારો વાહક પણ બનાવી શકીએ, ઓછો સારો વાહક પણ આપણે એને બનાવી શકીએ છીએ. માટે ઇલેક્ટ્રોનિક પરિપથોની અંદર આ સેમિકન્ડક્ટરનો બહુ જ સારો બહોળા પ્રમાણમાં યુઝ થાય છે. અને અત્યારે જે ડિજિટલ ટેકનોલોજી જે ચાલી રહી છે એની અંદર મોટાભાગે સેમિકન્ડક્ટર્સનો યુઝ થતો હોય છે. ત્યાર પછી એનો ફાયદો એ છે કે આપણને જે વખતે વધારે કરંટ જોઈએ છે તો એ પણ મેળવી શકે છે અને ઓછો કરંટ જોઈએ છે તો પણ આપણે એની અંદર ફેરફાર કરીને કરંટ મેળવી શકીએ છીએ. તો એના ઉદાહરણ શું છે મિત્રો? સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ એ અર્ધવાહકો તરીકે યુઝ થતા હોય છે. ત્યાર પછી છે સુપર કંડક્ટર. તો સુપર કંડક્ટર એક એવી અવસ્થા છે કે પદાર્થનું તાપમાન આપણે એટલું બધું નીચું લઈ જઈએ કે એ પદાર્થનો અવરોધ જ 0 થઈ જાય. પદાર્થનું તાપમાન એટલું બધું નીચે લઈ જઈએ કે પદાર્થનો અવરોધ જ 0 થઈ જાય. તો એ જે અવસ્થા છે એને સુપર કંડક્ટર કહેવામાં આવે છે. જે લેબમાં પ્રૂફ કર્યું છે મિત્રો. Hg એટલે કે પારો જે છે, બરાબર, લેડ. આ પારાને આપણે 4.2 કેલ્વિન તાપમાન લઈ જઈએ છે. કેટલે લઈ જઈએ છે? 4.2 કેલ્વિન તાપમાન લઈ જઈએ છે ત્યારે આનો અવરોધ કેવો થઈ જાય છે? લગભગ 0 થઈ જાય છે. અને એ વખતે આ સુપર કંડક્ટર તરીકે વર્તે છે કે જે વખતે કોઈ જ અવરોધ એને નડતો નથી. જેટલો પ્રવાહ એક છેડેથી આપીશું બીજા છેડે એટલો ને એટલો પ્રવાહ મળશે. એટલે કે I2RT અનુસાર જે ઉર્જાનો વ્યય થાય છે એ આમાં 0 થઈ જશે. એટલે જેટલી ઉર્જા આપીશું એટલી પૂરેપૂરી ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થશે. પરંતુ મિત્રો તમે જુઓ કે 4.2 કેલ્વિન તાપમાન, આટલું નીચું તાપમાન મેળવવાનો ખર્ચ જ એટલો બધો થઈ જાય કે એટલી તો ઉર્જા આપણી વેડફાતી નથી. માટે લેબની અંદર પ્રેક્ટિકલી શક્ય બન્યું છે. બાકી આપણા બહારના જે ઇક્વિપમેન્ટ છે એની અંદર જો આટલું નીચું તાપમાન લઈ જવું જે છે એ હજી સુધી શક્ય બન્યું નથી, કારણ કે એની અંદર ખર્ચ બહુ બધો આવતો હોય છે. એટલા માટે જાણકારી માટે આપણે એની વાત કરી છે. તો આપણી પાસે વિદ્યુતભારોની ગતિના આધારે દ્રવ્યનું જે વર્ગીકરણ છે તે 4 રીતે કરીએ છીએ: વાહક, અવાહક, અર્ધવાહક અને સુપર કંડક્ટર. ક્લિયર?